આમ ફેસ પર પેલું સીટ માસ્ક આવે એવું માસ્ક ના હોય, આમ અપ્લાય કરવાનું હોય. એનો માસ્ક કહેવાય. હા. તમે ભણ્યા જ નહીં કે તમે તો યાર તોય પણ તમે ભણ્યા તો નહીં જ આટલું બધું માસ્ક ના કહેવાય એનો. તમને માસ્ક જોયું છે કોઈ દાડો? હા આ તો પણ દોડવા દો જાઓ. આ બધું વગાડશે અને બધા મેડિટેશન કરાવશે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હું ચા બનાવું છું અને મમ્મી જમવાનું બધું બનાવીને જ ગઈ છે. કાલ બતાવ્યું હતું જ મગ ભાત અને આ તો વઘાર રોટલો. અત્યારે અમે ચાના જોડે નાસ્તો કરી શકીએ ને એટલે વઘાર રોટલો કરીને ગયા અમે જાતે જ ચા બનાવી લઈશું. હવે ચા ને બસ હવે આ ચા બની જાય પછી નાસ્તો કરી લઈશું, પછી જઈશું ઓફિસ ઉપર. અને દાદા બેઠા જય અંબે જોરથી જય અંબે. ઓફિસથી અત્યારે વહેલો નીકળી ગયો છું. ત્યાં 1:30 વાગે છે એટલે અડધો કલાક મેં કીધું ગામમાં જતા હોઉં, દાદીને ત્યાં બેસતા હોઉં. અને આપણા સાઈડ છે, બહારથી જ નહીં દેખાય, પતરા મારેલા હજુ ઓફિસ દેખાશે. બસ હવે મેં કીધું અડધો 1 કલાક દાદીને ત્યાં હમણાંથી ગયો નહીં, તું જતા હોઉં પછી જઈએ 2 વાગે ઘરે. રિયા 2 વાગે આવી જશે ઘરે એટલે પછી જોડે જ જમશું. દાદી હવે આરામ કરશે ને અત્યારે 2 વાગે. હવે હું જઉં ઘરે, હવે રિયા આવશે તો જમવાનું બાકી હવે જમી લઈએ. હવે જઈએ ને જમવાનું બાકી છે, તમે તો જમીનું આડા પડે. હારું યાર, તો હું જઉં જેમ બે બીસુ ઘરમાં નવી વસ્તુ આવી, ખબર નહીં મમ્મીને શું ખબર પડે શું છે. અરે લગાવવા ને નકર પેલું બગડી જાય. સુરણ હા સો ઓહો તડકો આવે છે ઘરમાં મમ્મી. હા જાને શું કે બીસું બહુ ટાઈમ પછી દેખાય તું તો શું તો તું નહીં આવતી ઘેર. આજે નવરી પડી લાગે છે. હેરમાં માસ્ક તમે તો માસ્ક બતાવો, માસ્ક બતાવો. માસ્ક નહીં હોય તો શું પેક આયા ટીચર આયા. માસ્ક નહીં હોય તો એ શું કરવાનું? પણ એને એવું જ કહેવાય લે. આમ ફેસ પર પેલું સીટ માસ્ક આવે એવું માસ્ક ના હોય, આમ અપ્લાય કરવાનું હોય. એનો માસ્ક કહેવાય. હા. તમે ભણ્યા જ નહીં કે તમે તો યાર તોય પણ તમે ભણ્યા તો નહીં જ આટલું બધું માસ્ક ના કહેવાય એનો. તમને માસ્ક જોયું છે કોઈ દાડો? માસ્ક જ કહેવાય. માસ્ક કહેતી હોય મોં ઉપર માસ્ક પહેરીને જ ફરતા હોય, મુખટો અલગ હોય કાઈ કે મેકઅપ કરો ને એનો માસ્ક આટલું બધું ભણ્યા ને તોય નહીં ભણ્યા. લેપ કહેવાય ભાઈ. તું કરના ભાઈ કરના આલા બોલો. લગાવતો ઊંઘી જઈએ. મસ્ત ઊંઘ આવ્યો, એક ઊંઘ પૂરી થઈ ગઈ. અમે 3 લોકો અત્યારે નીકળ્યા છે બહાર, પણ ખબર નહીં કઈ જગ્યાએ જવું. અને અત્યારે પપ્પા બહાર ગેટે બેઠા હતા તો પપ્પાને કે એટલે કે ગાડી ઊભી રાખ, કે પપ્પાને કહી દઈએ કે આપણે બહાર જઈએ છીએ. તો એવું શું કહેવાનું? પપ્પા જોઈ જાય સમજી જાય તો કે ના કે કહેવું પડે. તો ઊભી રાખી તો પપ્પાને શું કે ખાલી કે અમે બહાર જઈએ છીએ. પછી મેં કીધું પપ્પા તમને એવું લાગ્યું અમે અંદર આવીએ છીએ? હા આવું. બોલો કઈ જગ્યાએ જવું છે? ખબર નહીં. શું ખબર નહીં? કઈ ખાવું એ પીવું? તો શું ખાવું? હા તો એ મને ભૂખ લાગે, હું તો આજે જમી નહીં. જોઈ લેજો બહારનું ખાવા જોવે. કેટલા ટાઈમ પછી? કેટલા ટાઈમ એટલે અત્યારે રોજ બહારનું જ ખાઈએ છે. લગનનું ના કહેવાય તો શું કહેવાય? અંદરનું કહેવાય.
બહારનું એટલે આમ બહાર કોઈ બી એવી પ્લેસ કેફે કે એવું હમ. કંઈક. કઈ જગ્યાનું ખાવું બોલો એ જગ્યાએ જઈએ. મને તો મેકડીની ઈચ્છા. મેકડી ફિક્સ જ હોય બહારનું ખાવાનું થાય એટલે મેકડીનું જ ખાવાનું. શરમ કર, થોડી શરમ કર ને તો સારી વાત છે. તું ના ખાતો હા તો હું નહીં ખાઉં. શેરિંગ બી નહીં તીતું તીધું ખાવાનું બહારનું એ તો ખાય જ છે તું નહીં ખાતો શું હું એ ખાઉં જ છું. મેકડી ભાઈ જે હોય તો ભાઈ થોડું ખાઈ લેવાનું. ભાઈ એવું ના થાય. ના ભાઈ એવું ના થાય ને પેટના કે આ બધા તમારા બધાના પેટે ખાધું તમારું મારું પેટ ના ખાય. તો ભાઈ હવે મેકડી જવાનું એટલે અત્યારે મેકડી જઈએ છે હવે. પીઝા જોવે ખાવું છે મેકડી જોવે પણ પીઝા અહીંયા કઈ બીજું હતું માર્ટિનોસ કે થઈ એ ગમે તે આવ્યું હોય. આમાં બધા પ્રોટીન વાળા મળે. આમાં શું પ્રોટીન વાળે શું જો 28 ગ્રામ છે હાઈએસ્ટ પ્રોટીન જો શું મેક્સ સ્પાઈસી પ્રીમિયમ વેજમાં 28 ગ્રામ છે એટલે હવે સવાર સાંજ હવે આ જ ખાવાનું બર્ગર. બોલો રાતના કેટલા વાગે? 11 વાગે બર્ગર ખાવું છે એટલે આટો મારવા નીકળ્યા હતા ને હવે બર્ગર ખાવા. શું હશું શું શરમ કર શરમ થોડી. મેં નહીં ખાધું પણ પછી હવે એ નહીં પછી જીરાવાળું પાણી ને એ બધું પીશે. 2 દિવસથી ઠંડી જેવું લાગતું જ નહીં. આજે ઠંડી નહીં સહેજ છે બહાર આમ એવું લાગે ઉનાળામાં નીકળ્યા હોય ને કે એમ ગરમી જેવું લાગે. બાપ નહીં પણ ગરમી લાગે. કાલે એવું હતું. હવે ખબર નહીં આજથી તો ઠંડી ચાલુ થવાની હતી પણ થઈ નહીં. અત્યારે અંદર બેઠા તો રિયાને ઠંડી વાય એટલે જેકેટ લેવા આવવું પડ્યું. એમાં ના ખોલે પેરી પેરી વેજ જ છે ને એ ભાઈ હવે આમાં પ્રોટીનમાં કંઈક નવું આવ્યું છે. શું છે? ચિલ્લા જેવું કંઈક છે. ચિલ્લો એટલે મીન્સ પનીરનું જ લાગે એટલે આ નવી ચિકન બિકન નહીં ખવડાવી દેતા ને ભાઈ. અરે વેજ સિલેક્ટ કર્યું તું હા આ તો હોય ભાઈ. આ તો ચિકન એ ખાવાનું થાય કશું લેવાની ભૂલમાંથી થઈ જાય તો એક અલગ જ આઈટમ છે. જો નીચે ટિક્કી અને આ નીચે ચીઝ અને આ કંઈક અલગ છે ખબર નહીં છે નહીં. ઢેબરા જેવું લાગે. જો બેઠા હતા ધૂલી મળી આ બાજુ આંટો મારવા નીકળ્યો તો મળે. અને આવ્યો અત્યારે અભિવ્યક્તિમાંથી આવ્યો અને હું ત્યાં જવાનો હતો આજે. બંસીલના બધા બંસીલના ઋષિને અમે બધા પણ આજે મારા મેળ ના પડે મારે કામ આવ્યું તો જવાનું અને આ બીજી એને ભાઈબંધો જોડે ગયો એટલે મળે. હા ભાઈ જો આમને હજુ પત્યું નહીં. હવે ફ્રેન્ચ ફ્રાઈઝ તો બાકી રાખી છે. 2 તો પેક કરાવવા આપી અને હવે આ જો સોરી હજુ આ 2 નહીં આવે. હા હા સેવા આટલી બધું ઓન કેમેરા નહીં પછી હા 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 મૂકી દે એવું કે ખાઈ જાય પણ બગાડું છું. રીતે પ્રેસ કરીને ડાયરેક્ટ બ્રશ કરી એવું નહીં કીધું એને એવું બોલ્યો એને એવું કીધું કે બે છે ને એક બાઉલમાં કે એમાં કાઢી દેવાની મિક્સ કરી દેવાની અનટચ્ડ કે ને કહેવાય હાઇજેનિક. આ તો બસ પછી એટલે ગાડી બહાર પાર્ક કરી છે સોસાયટીની. એમ કે અત્યારે મેરેજ ચાલુ થશે ભાઈબંધના 2-3 દિવસ પૂરતા તો મંડપ બાંધ્યો છે વચ્ચે. અત્યારે બધા સોસાયટી વાળા જો બધી જગ્યાએ ગાડી બધાની બહાર પડી છે. હા આ તો પણ દોડવા તો દો અલે આ પડું નહીં. દોડ પકડે તીથું ને પકડે આ લાગે અને આ જો આ મંડપ બાંધેલો અને એની પાછળ જવાનું. જે પાછળવાળી બધી ગાડી અને જે મંડપ વગર બધી ગાડી પડી ને બધી હવે બહાર મૂકવાની 3 દિવસ માટે. એટલે બધી બહાર તો ફૂલ ભરેલું છે. શું થયું? આ બધું પકડીને દોડું છું તોય પકડી નહીં શકતા. મને પાછા ચેલેન્જ આપો તો હું પકડી લઈશ. શ્વાસે નહીં લઈ શકતા.
એટલે પકડી લો લો. અહીંયા આવીને તે બાજુમાં ઊભો તો એને આઉટ કરી શક્યા. પણ હું ચીટિંગ નહીં કરતી. બોલો અહીંયાથી ખાલી આટલું જ દોડી, આટલું જ થાકી જાય. મારો કૂદકો અમે તો મારી હતી. એ શું લે આ શું માર્યું ક્લચર. લે આ તો લો ક્લચર એ નહીં. એને ક્લચર કીધું. તૂટશે જ નવું નહીં મળે. જા દે લાય મને આપી દે લાય. અરે નહીં, મારે તો ઉપર છે તો છું. એ આ ટાઈમ જો આ જો માટલીમાં પાણી નહીં અને ઊંચી કરીને પીવાય. એક્વાગાર્ડ શું કરવાનું? મને માટલીનું પીવું તો પણ ના હોય તો એક્વાગાર્ડમાંથી પીવાય. છે ને. આ જો આ બધું મેડિટેશન એ બધી વસ્તુઓ લાવી છે. એક આ છે ખોલીને વગાડવા. આ એ ટંગ. હા જો મંજીરા ના નહીં વાગતું હો. પરમ દિવસે છે ને આ બધું વગાડશે અને બધા મેડિટેશન કરાવશે. હા બસ તો આ બધું ચાલે. હવે ઊંઘશે હું એડિટિંગ કરે. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો.